સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી દૈવી જીવકો અંગ ભાગ 1 તારીખ 28/2/2024. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જુત જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જુત ધર્મ સહિત મુનિ જો મુક્ત સો દૈવી આત્મા સંત કહાવત સોય મુક્ત સો દૈવી આત્મા સંત કહાવત અતિ નિર્મલ મન ભય રહિત પ્રભુ કા જ્ઞાન ગંભીર દેવત દાન સુપાત્ર કો મુક્ત દામત મુક્ત દમત મન ધીર. ભગવાનને ભજવાનો જે માર્ગ એમાં દૈવી ગુણોની જરૂર પડે. ડિવાઇન એલિમેન્ટ દૈવી તત્વ તરફ
ગતિ કરવી હોય તો દૈવી ગુણોની જરૂર પડે. જેમ વ્યવહારમાં બાયોલોજી હોય, કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, એજ્યુકેશનના વિભાગમાં જે તે વિભાગનું જ્ઞાન તમારે મેળવવું હોય તો એ ફેકલ્ટીમાં તમારે અભ્યાસ કરવો પડે. એવી રીતના ભગવાનને પામવાનો જે માર્ગ, એમાં દૈવના તત્વ એ આપણામાં હોવા જરૂરી છે. એટલે એ દૈવી જીવ એ ભગવાનના ધામને પહોંચે તો એ જીવ કેવો હોય, એનું અંગ શું, એની વાત મુક્તાનંદ સ્વામી અહીંયા કહે છે. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જૂત ધર્મ સહિત મુનિ જોય. દૈવી એટલે શું? જેમાં દૈવત્વ અને શિવત્વના ગુણ હોય તે. દેવત્વ એટલે દૈવ તત્વ તરફ જેના શરીર, મન અને બુદ્ધિની ગતિ થતી હોય એ દૈવત્વ કહેવાય, એ દૈવી કહેવાય. આપણું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ દિવસ દરમિયાન જો આપણે અભ્યાસ કરીએ તો કેટલા બધા ફિલ્ડમાં આટા મારી આવે છે, જેમાંથી કશું મળવાનું નથી, જેમાંથી દુઃખ, અજંપો, નિરાશા, હતાશા આવી વસ્તુ આવે તો પણ એમાં મન આટા મારી આવે. પરંતુ દૈવી જીવ હોય એ દેવ તત્વ એના તરફ એના મનની, શરીરની, બુદ્ધિની ગતિ કરાવે. અને બીજું શિવત્વ એટલે જેનામાં સદા પોતાના આત્માના કલ્યાણના વિચાર રહેતા હોય અને એ વિચારોને વધારે ને વધારે જે દ્રઢ કરે એવી ક્રિયા કાયમ કરતા હોય એ શિવત્વમાં ગયા કહેવાય. તો દૈવી જીવનું લક્ષણ શું? તો જેનામાં જ્ઞાન હોય, ભક્તિ હોય, વૈરાગ્ય હોય, આ ત્રણ તત્વ સહિત ધર્મનું પાલન કરે અને પછી ભગવાનના ધામમાં જાય એવા જે જીવ હોય એ દૈવી જીવ કહેવામાં આવે છે. ભગવાનને પામવા માટેના 4 પુરુષાર્થ છે. એમાં જ્ઞાન છે, ભક્તિ છે, વૈરાગ્ય છે અને ધર્મ એનો સમાવેશ થાય છે. જ્ઞાન એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ, એનું જે સ્વરૂપ, એનું સ્પષ્ટ દર્શન, આ જગતની નાશવંતતા અને ભગવાનના ધામની નિત્યતાનું સ્પષ્ટ દર્શન એટલે જ્ઞાન. આ દેહ નાશવંત છે, દુઃખરૂપ છે અને આત્મા નિત્ય છે, સુખરૂપ છે, એની દ્રઢતા કરે એટલે જ્ઞાન. આ લોકને મૂકીને ભગવાનના અક્ષરધામમાં જવું છે એ વાતનું નિત્ય અનુસંધાન રહે તેને જ્ઞાન કહેવાય. ભગવાનના સાચા સંતો, હરિભક્તો આપણા સાચા સગા છે એવું મમત્વ રાખીને સંત હરિભક્તોના ભીડામાં એટલે એના યોગમાં રહેવાની બુદ્ધિ દ્રઢ કરે એને જ્ઞાન કહેવાય. આમ જ્ઞાનની અનેક વ્યાખ્યાઓ છે. આપણે જ્ઞાન એટલે શું કે કોક શાસ્ત્ર હોય એના શ્લોક મોઢે કરી લઈએ, એના ચેપ્ટર બોલી જઈએ, એને આપણે જ્ઞાન કીધું. નહીં, જ્ઞાન એટલે તમને જે નિત્ય તત્વ તરફ, શાશ્વત તત્વ તરફ ગતિ કરાવે એવી ક્રિયા કરવાની જે પ્રેરણા આપે, બુદ્ધિ આપે એને જ્ઞાન કહેવાય. જ્ઞાન હંમેશા ડેડ હોય છે, પણ એ જ્ઞાનની અંદર જીવંતતા ક્યારે આવે? ત્યારે કે એ જ્ઞાનનું
આપણે અમલ કરીએ અને પરમાત્મા તરફ ગતિ કરવાના વિચારો આપણામાં આવે એ સાચા જ્ઞાનની પરિભાષા છે. આમ જ્ઞાનને અનેક રીતે બધાએ ડિફાઇન કર્યું, પરંતુ સૌથી સર્વોપરી જ્ઞાન કોને કહેવાય? તો સર્વ વાસના છેદીને એક પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણની મૂર્તિમાં અને એમના ચરણમાં લોભાઈને રહેવું એ જ્ઞાનની શ્રેષ્ઠ વ્યાખ્યા છે. એનાથી પર જાણવાનું બીજું કંઈ છે નહીં. બીજી આવે છે ભક્તિ. ભક્તિ એટલે ભગવાનની મૂર્તિમાં ભરપૂર સ્નેહ, આપણા પ્રાણને ભગવાનમાં જોડવો અને આપણી પ્રકૃતિ અર્થાત સ્વભાવ એ ભગવાનના વચનને આધારે ચાલે એ સાચા પ્રેમનું લક્ષણ છે. એ સાચી ભક્તિ કહેવાય. પ્રાણ જોડવો એટલે શું? તો કે આપણો શ્વાસ અને ઉચ્છ્વાસ એને સ્વામિનારાયણ મંત્ર મૂર્તિનું અનુસંધાન રાખીએ, એની સાથે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ, એ પ્રાણને સમર્પિત કર્યો કહેવાય. પછી ત્રીજો વૈરાગ્ય. જગતના પંચ વિષય પદાર્થના સુખને નાશવંત તુચ્છ સમજીને ભગવાનની મૂર્તિમાં જીવને જોડવો એનું નામ વૈરાગ્ય છે. વૈરાગ્યને પ્રાયમા ફેસી પહેલી દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણને એમ જ થાય બધાથી છૂટા પડવું એનું નામ વૈરાગ્ય નહીં. એ હાફ ટ્રુથ છે, એ અડધું સત્ય છે, એ અર્ધ સત્ય છે. પરંતુ જગતના પંચ વિષયમાંથી એ નાશવંત છે અને તુચ્છ છે એમ સમજીને એનાથી હાયર પ્લેનનો આનંદ એક પરમાત્માના સ્વરૂપમાં છે એવી જ્ઞાનની દ્રઢતા કરીને પરમાત્માના સ્વરૂપમાં જોડાવું એ વૈરાગ્ય કહેવાય. એ વૈરાગ્યનું સાચું લક્ષણ છે. તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણ તત્વો આપણા જીવનમાં દ્રઢ કરવાના, પરંતુ એ ધર્મ સહિત હોવા જોઈએ. ધર્મ સહિત મુનિ જોય. જ્ઞાન હોય, વૈરાગ્ય હોય અને ભક્તિ હોય, પરંતુ જો ધર્મ ના હોય તો એ ત્રણ તત્વ લાંબા ટકતા નથી. કેમ કે ધર્મ જે છે એ બેઝ છે, આપણો ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન સિવાયનું કોઈ મકાન અસ્તિત્વમાં રહે નહીં. એવી રીતના ધર્મ સહિત ભક્તિ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં સ્વધર્મે સહિત ભક્તિ કરવાની આજ્ઞા કરી. કારણ શું? તો કે ધર્મનું આચરણ પહેલું જોઈએ ફંડામેન્ટલી, ને પછી તમે એમાં વૈરાગ્ય આવે, જ્ઞાન આવે ને ભક્તિ આવે તો જ એ તમારી વસ્તુ આગળ ચાલે. એટલે સ્વામિનારાયણ ભગવાનની નાનામાં નાની આજ્ઞાનો પણ લોપ ન થાય એવી રીતે શ્રીજી મહારાજના વચનરૂપી ધર્મનું ચુસ્તપણે પાલન કરતા કરતા સત્સંગમાં જોડાયેલા રહીએ, કથા વાર્તા સાંભળીએ, ભજન કરીએ અને વિરક્તિનો ભાવ રાખીને આપણે આપણી અધ્યાત્મની જર્ની આગળ ચલાવીએ તો જ એ ધર્મ સહિત ભક્તિ કરીએ તો એ આપણને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે. આવા દૈવી આત્મા જે છે તે સાચા સંત તુલ્ય છે. મુક્ત સો દૈવી આત્મા સંત કહાવત સોય. એટલે સાચા પરમાત્માના સાધક છે. સાચા સાધક થવું હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવાની, એને એકાંતિક ભક્તિ કહેવામાં આવે છે. તો સ્વામી આગળ કહે છે, અતિ નિર્મલ મન ભય રહિત પ્રભુ કા જ્ઞાન ગંભીર. ભગવાનને ભજવાનો જે માર્ગ, એમાં શૌચ એટલે શુદ્ધિ એ બહુ જ આવશ્યક બાબત છે. જેમ કોઈ પણ માણસને ઓપરેશન થિયેટરમાં લઈ જાય અને એનું ઓપરેશન કરવાનું હોય તો એમાં ઓપરેશન પહેલાં બધું સ્ટરીલાઇઝેશન કરવામાં આવે છે.
એના કપડાને સ્ટરીલાઇઝ કરે. સ્ટરીલાઇઝ એટલે કેમિકલથી એને જે બધા જંતુ હોય, કીટાણુ હોય એનાથી મુક્ત કરે, ઇન્ફેક્શન લાગે નહીં. એટલે એ આખું જે ઓપરેશન થિયેટર હોય એને સ્ટરીલાઇઝ કરવામાં આવે છે. કેમ કે ત્યાં આગળ સર્જરી કરવાની છે. અત્યારે ડૉક્ટર ઓપીડી કરતા હોય પ્રેક્ટિસ ફિઝિશિયનની, ત્યાં સ્ટરીલાઇઝેશનની વાત ના આવે, પણ સર્જરી કરવાની થાય ત્યાં સ્ટરીલાઇઝેશન જરૂરી છે. એવી રીતના આપણો જે જીવ એને મોક્ષ તરફ ગતિ કરાવી હોય તો એમાં જે મનની શુદ્ધિ એ બહુ જરૂરી છે. શરીર શુદ્ધિ અને મન શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ, આ બે પ્રકાર છે શૌચના. તો અતિ નિર્મલ મન, નિર્મલ મળ વગરનું, એટલે જેમાં કચરો નથી, જેમાં ગંદકી નથી, એવું મન હોવું જોઈએ. જેમ પાણી હોય એ દોડાયેલું હોય તો એમાં તમને તમારું પ્રતિબિંબ દેખાય નહીં, પરંતુ જો પાણી સ્થિર થઈ જાય ને બધો જે કાદવ હોય એ નીચે બેસી જાય અને પાણી એકદમ સ્વચ્છ થાય તો એમાં તમારું પ્રતિબિંબ દેખાય. એવી રીતના જ્યારે મન નિર્મળ બને તો જ એ આત્મદર્શન તરફ જઈ શકે, અને આત્મદર્શન થાય પછી જ તમને પરમાત્માના સ્વરૂપનું દર્શન થાય છે. તો અતિ નિર્મલ મન એ આવશ્યક બાબત કઈ છે તો કે નિર્મળતા. તો સ્વામિનારાયણ ભગવાન એમને વાસુદેવ કહેવામાં આવે છે. વાસુદેવ એટલે ભક્તના વિશુદ્ધ હૃદયમાં જે નિવાસ કરીને રહે છે એ વાસુદેવ કહેવામાં આવે છે. મન વિશુદ્ધ બને અને એમાં ભગવાનનો નિવાસ થાય પછી ભક્તની ભાવદશા બદલાઈ જાય છે. એ ભાવદશા બદલાઈ કઈ તો કે નિર્ભય ચરણ છે નાથના. ભગવાનના સહજ યોગથી જીવ નિર્ભય બની જાય છે. કારણ પ્રભુ કા જ્ઞાન ગંભીર, ભગવાનના સ્વરૂપનું સાચું જ્ઞાન ઉદય થાય. આ નિર્ભયતા અને જ્ઞાન ગંભીરતાની વાત અખંડાનંદ સ્વામીના પ્રસંગમાંથી આપણે સમજીએ તો નિષ્કુળાનંદ સ્વામીએ પરચા લખ્યા. એમાં પ્રકરણ 131માં અખંડાનંદ સ્વામીની વાત છે. અતિ નિર્મલ મન ભય રહિત, પ્રભુ કા જ્ઞાન ગંભીર, આટલી જ વાત લખી સ્વામીએ. પરંતુ એને સમજવી હોય એ વાતને તો એને પ્રેક્ટિકલ જે પ્રસંગ હોય એનું આપણે એનાલિસિસ જોઈએ તો જ આપણને ખ્યાલ આવે. તો સ્વામી લખે છે, એક અખંડાનંદ આનંદી, કામ ક્રોધમાં ન ચડે કદી, અતિ ત્યાગીને તપસી તને, દુઃખમાં ન ડગે મને, ભય વિગ્રહ વિપત્તિ આવે, માના માને મન ન ડોલાવે. હવે પહેલામાં પહેલી વાત, અખંડાનંદ આનંદી. અખંડ આનંદ જેને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ધ્યાન, એનું સુખ, એનો અખંડ આનંદ છે, એવા જે અખંડાનંદ સ્વામી છે એને કામ ક્રોધમાં ન ચડે કદી, એટલે કામ અને ક્રોધ એને અસર કરી શકતા નથી. અતિ ત્યાગી ને તપસી તને, એ ત્યાગી છે અને તપસ્વી છે. દુઃખમાં ન ડગે મને, એ જ્ઞાનથી એને બધી વસ્તુને કંટ્રોલ કર્યો છે, એટલે એનું મન ક્યારેય ડગતું નથી. ભય વિગ્રહ વિપત્તિ આવે, માના માને મન ન ડોલાવે. ગમે એવો ભય આવે, ગમે એ વસ્તુ થાય, વિપત્તિ આવે, પણ માન કરે કોઈ માન દે તો ફૂલાય નહીં, અપમાન કરે તો એનું મન નીચું ના પડે, એમાં ડોલે નહીં. અને એવી અવસ્થામાં સદા સુખિયા સમજણ માય. સમજણ કઈ તો કે આ જગતની અંદર પરમાત્માનો યોગ કરીને અનેક જીવનું રૂડું થાય એવો જીવને ઉપદેશ કરીને આ જીવનને પસાર કરવું, એ એમ કે સદા સુખિયા સમજણ માય. આવી સમજણને જેને દ્રઢ કરી છે,
હરે ફરે હરિની ઈચ્છાય, અને ભગવાનની ઈચ્છાથી ભગવાન જ્યાં જ્યાં આજ્ઞા કરે ત્યાં એ સત્સંગ કરાવવા જાય છે. એ અખંડાનંદ સ્વામી આવ્યા અરણ્ય ઉજાડામાં સોય, જ્યાં મનુષ્ય માત્ર નહીં કોય, ત્યાં આવી વીટ્યા વાઘ ચાર, અખંડાનંદે વિચાર્યું ત્યારે. હવે એ સત્સંગ કરાવવા નીકળ્યા છે, એકલા જ છે. એક જંગલ જેવો પ્રદેશ આવ્યો, ઝાડી હશે ગીચ, એમાં ત્યાંથી પસાર થાય છે. કોઈ મનુષ્ય પણ દેખ્યું જણાય નહીં ત્યાં આગળ, એવી ઝાડીમાંથી સ્વામી પસાર થાય છે. તો ત્યાં આવી વીટ્યા વાઘ ચારે, એટલે ત્યાં આગળ સામે 4 વાઘ આવ્યા. આ એક સીન આપણે ખાલી વિચારીએ, વાઘ હોય, વાઘ એ પોસ્ટરમાં હોય તોય આપણને બીક લાગે. એ વાઘની કેરેક્ટર છે, એ તમસનો એલિમેન્ટ છે. જે 4 વાઘ એ ત્યાં આવ્યા. હવે એ અખંડાનંદ સ્વામી છે, એને જે વાત કરીને આગળ કે પ્રભુ કા જ્ઞાન ગંભીર ભય રહિત, પ્રભુ કા જ્ઞાન ગંભીર, આ 2 એલિમેન્ટ એને અંદર ઉતારેલા છે. ભય રહિત, ભય રહિત થયા છે. કેમ કે મને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો છે, આત્મનિષ્ઠાની એને દ્રઢતા કરી છે, દેહની નાશવંતતાનો એને અંદર ભાવ સ્થિર કરેલો છે. એટલે અખંડાનંદ સ્વામીએ વિચાર કર્યો, આપણે જો હોઈએ તો દૂરથી વાઘ દેખાતા હોય ત્યારથી રસ્તો પકડી લઈએ, ઝાડ ઉપર ચડી જાય, ગમે તે કરીએ. પણ અખંડાનંદ સ્વામી વિચારે છે, આજ આવ્યો આ દેહનો કાળ, મારી વાઘ ખાશે તત્કાળ, મોડું વહેલું પડત આ દેહ, એહ વાતમાં નહીં સંદેહ. એમ કે આજે આ દેહનો કાળ હવે આવી ગયો છે. વાઘ સામે આવે એટલે બધાને ખબર પડે કે શું થશે. મારી વાઘ ખાશે તત્કાળ, વાઘ છે મને મારીને ખાઈ જશે. વહેલું મોડું પડે તો આ દેહ, એમાં નહીં કઈ સંદેહ. આ દેહ જે છે ગમે ત્યારે વહેલું કે મોડું પડવાનું જ હતું, એમાં કોઈ વિકલ્પ નથી, એમાં કોઈ ચોઈસ નથી. કેમ કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. જ્યારે જન્મ થયો, ધ મોમેન્ટ યુ બોર્ન, તમારું ડેથ નક્કી થઈ ગયું. જન્મ થાય એટલે મૃત્યુની તારીખ લખાઈ જ ગઈ હોય, પણ એ એક્સપાયરી ડેટ ભગવાને તમને આપી નથી. એ તો ઊંઘે જ નહીં. આ એક્સપાયરી ડેટ જો તમને મળી ગઈ હોય તો આ જીવ એટ ઇઝ એટ પીસ રહી શકે નહીં. પરંતુ એ ભગવાનના જે ભક્ત હોય એ આનું કાયમ ગોખે, એ વાતમાં નહીં સંદેહ. માટે આજ થયું અતિ સારું, વાઘ અર્થે આવ્યું તન મારું. જુઓ એ કેવો વિચાર કરે છે કે આજે એમ કે મને એમ કે જો મરી જાતું, નોર્મલ ડેથ થયું હોત તો લોકો બાળી દે કે ગમે તે ક્રિયાથી મને કરી દે. પરંતુ આજે જો આ વાઘ મને સામે મળ્યા છે તો આ વાઘ મારું એમ કે ગમે તારે દેહ તો પડી જ જવાનું હતું, પણ આ વાઘ જે છે એ મને ખાઈ જશે. તો એમ કે વાઘ અર્થે આવ્યું તન મારું. એમ અનેક જીવનું કલ્યાણ થાય એના માટે તો હું ફરું છું, તો પણ વાઘ જે છે એ મારા દેહનો કોળિયો કરી જશે, ખાઈ જશે, તો એને હું કામ લાગીશ. આ જ્ઞાનની પરાકાષ્ઠા છે, નિર્ભયતાની પરાકાષ્ઠા છે. આ 2 વસ્તુ આપણે જો સમજી રાખીએ તો જીવનમાં ક્યારેય પણ ભય આવે, ત્રાસ આવે, દુઃખ આવે તો આપણે કમ્પેરિઝન કરવાની કે આપણે અખંડાનંદ સ્વામી જેવા તો 4 વાઘ નથી મળ્યા ને, માટે આપણે ભગવાનનું ભજન કરવું. એટલે વાઘ અર્થે આવ્યું તન મારું, હવે વેડ ન કરવી કાંઈ, જાઓ વહેલો વાઘ પાસે દાઈ. ભગવાનને પેલી વાતે નથી કરતા, હે મહારાજ હું તમારા સત્સંગનો પ્રચાર કરવા નીકળો છું, તમારા કહેવાથી હું તો આવ્યો, મને આ વાઘ સામે મળ્યા છે, એ વાત નથી. એ કોઈ ડાયલોગ થતો નથી. અને એ એમ કે સામે ચાલે છે. હવે વેડ કરવી નથી, ગમે તારે પડવાનું છે આ દેહ, વહેલો વાઘ પાસે દાઈ. અંદર આ સંકલ્પ કરે છે કોણ? અખંડાનંદ સ્વામી. એ કેમ કરે છે તો કે એની અંદર જ્ઞાન, પ્રભુ કા જ્ઞાન ગંભીર, ગંભીર શબ્દ જે છે એ અહીંયા લાગુ પડે છે. જેવું તેવું જ્ઞાન હોય તો આ વસ્તુ આપણને આવે નહીં. વચનામૃત ભલે ને બધા બોલી જતો હોય, પણ જો વાઘ સામે આવ્યો હોય તો બધી વસ્તુ નીકળી જાય અંદરથી.
પણ આ જ્ઞાનની ગંભીરતા એનામાં સ્થિર થઈ. ચાલ્યા અખંડાનંદજી જ્યારે આવ્યા અલબેલો વારે ત્યારે, ચાલ્યા અખંડાનંદજી જ્યારે આવ્યા અલબેલો વારે ત્યારે, જાણ્યું જનને મારશે વાગ, બહુ કષ્ટે થશે તન ત્યાગ. એટલે અખંડાનંદ સ્વામી ભગવાનના જ્ઞાનની ગંભીરતાને કારણે આગળ ચાલે છે. અને એ વખતે અખંડાનંદ સ્વામીનો રોલ પતી ગયો. એમને ભગવાનનું જ્ઞાનની સ્થિરતા છે, એને ભગવાનના સ્વરૂપમાંનો નિશ્ચય છે, એનાથી નિર્ભય થયા છે, એટલે વાઘની સામે જાય છે. એટલે હવે ભગવાનનો રોલ સ્ટાર્ટ થાય છે. જ્યારે અખંડાનંદજી ચાલવા માંડ્યા ત્યારે અલબેલો આવ્યો ત્યારે વારે ભગવાન એની સહાયમાં આવ્યા. જાણ્યું જનને મારશે વાઘ, બહુ કષ્ટે થાશે તન ત્યાગ. આ વાઘ જે છે એ મારા સાધુને મારશે, ફાડી ખાશે, તેનું અતિ કષ્ટથી એના તનનો ત્યાગ થશે. તે તો મુજથી કેમ સહેવાય, જોવું હું દાસને દુઃખ થાય. એ હું ભગવાન કહે છે કે એ મારાથી કેમ જોવાય, હું હોવ, મારો આશરો કર્યો હોય ને મારો દાસ આવી રીતે એમ કે દેહ ત્યાગ કરે, એ કેવી રીતે થાય એમ કે છે. એ તો ઘટે નહીં કોઈ કાળ, પછી કોણ કહે મને દયાળ. આ એમ કે કોઈ કાળે આ વસ્તુ થાય નહીં, પછી મને દયાળુ કોણ કે. માટે અવશ્ય એને ઉગારું, આજ સંકટ માહીથી તારું. એટલે એમ કે એને આ વાઘ ફાડી ખાશે તો અતિ કષ્ટ થશે, આ સંકટમાંથી હું એમને ઉગારું. એમ હરિએ કર્યો વિચાર, કરવી અખંડાનંદની વાર. મહારાજ ગઢપુરમાં હશે કે ગમે ત્યાં હશે, ત્યાંથી વાઈફાઈ જોડ્યું કે અખંડાનંદ જાય છે, એની સામે વાઘ આમાં આવ્યા છે, તો ભગવાન ત્યાંથી દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે અને એમ કહે છે સંકલ્પ કર્યો કે અખંડાનંદની હું રક્ષા કરું. પછી આનંદે અખંડાનંદ ચાલ્યા સમરતા સહજાનંદ. પછી અખંડાનંદ સ્વામી આનંદથી આ બાજુ ભગવાને સંકલ્પ કર્યો કે મારે એની સહાય કરવી છે, ને પેલી બાજુ અખંડાનંદ સ્વામી જે છે અતિ આનંદથી ચાલ્યા સમરતા સહજાનંદ. સહજાનંદ 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 આવું સ્મરણ કરતા કરતા અખંડાનંદ સ્વામી આગળ ચાલ્યા. આવ્યા સિંહ સમીપ તે જ્યારે, સિંહ જોઈ રહ્યા સામું ત્યારે. હવે અંદરથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને ધારતા ધારતા આનંદપૂર્વક અખંડાનંદ સ્વામી ત્યાં આગળ ચાલે છે. અને અંદરથી એને કોઈ વિષાદ નથી. એણે કયો સંકલ્પ કર્યો કે આ મારું દેહ પડી જવાનું હતું, પણ વાઘ ખાશે તો એનું કલ્યાણ થશે. કેમ કે મારા શરીરને, મારી ઇન્દ્રિયોને ભગવાન સ્વામિનારાયણનો સંબંધ છે. મારું શરીર જે છે એ સ્વામિનારાયણ ભગવાનના સંબંધવાળું છે. આવ્યા નજીક મુખને પાસ, નહીં તન ને મનમાં ત્રાસ. નિર્ભયની જે વાત કરી એ અહીંયા આવી. વાઘ જે છે એની સામે ઊભો રહીને કોણ એમ ડેરિંગ કરે, પણ એમ કે છે મનમાં ત્રાસ નહીં. એમ કહે છે વાઘને વાત, શું જુઓ છો કરો મારી ઘાત. વાઘને કહે છે એટલે શું જોઈ રહ્યા છે, ખાઈ લે, તારો નાસ્તો આવ્યો તારી સામે, કે તું ખાઈ જા, તું ઘાત કર મારી. એ ક્યારે થાય તો કે જ્યારે અંદરથી પેલો મૃત્યુનો ભય ટળી ગયો હોય ને પરમાત્માના સ્વરૂપનો આશરો, એનું બળ હોય તો જ આ વસ્તુ શક્ય બને છે. ત્યારે વાગે તે થાપ ઉગામી. જેવા આગળ જાય છે આ બધું પેન પિક્ચર છે. એક હતો રાજા, એક હતી રાણી, એવી વાત નથી. પરંતુ અખંડાનંદ સ્વામીને જે અનુભવ થયો હોય એ નિષ્કુળાનંદ સ્વામીએ એમની પાસેથી સાંભળીને લખેલી આ વાત છે. પરચા બધા સત્ય છે. તો ત્યારે વાગે તે થાપ ઉગામી, અડગ અખંડાનંદ સ્વામી. વાગે થાપ ઉગામી, પણ સ્વામી અખંડાનંદજી એકદમ અડગ રહેલા છે. એનું મન નથી ડગ્યું, એનું શરીર ડગ્યું નથી,
એમાં કોઈ ભય નથી. ત્યાં તો ન ડર્યા નિર્ભય ભાળી, વાગે થાપતે પર ન વાળી. એ જોયું પણ વાઘ જોવે છે કે મારી સામે જે આવે એ તો એમ કે ભય થઈ જાય, ભયભીત થઈ જાય, અને કશું થતું નથી. આ એટલે એને વાઘે પેલું જે થાપ પંજો એ કર્યો હતો એ પાછો વાળી દીધો. એ પાછો કેમ વાળ્યો? તો કે છે કે આવ્યા વારે પોતે ભગવાન, થયું સાવજ અને ઉર જ્ઞાન. એ જ્યારે એ ક્લાઇમેક્સ આવ્યો, પંજો ઉથામ્યો ભગવાનના સંતની સામે, પણ એ જ મોમેન્ટે શ્રીજી મહારાજે એ જે સાવજ જે છે એને અંદરથી જ્ઞાન કર્યું. એ શું જ્ઞાન કર્યું? તો કે પછી લોટી લાગ્યા વાઘ પાય, આવા સાધુને કેમ મરાય. એટલે અંદર ભગવાને જે જ્ઞાન કર્યું વાઘને કે આવા સંતને કેમ મરાય. હવે આપણને એમ લાગે કે આ ટાળાપોળના ગપ્પા માર્યા, આવી વસ્તુ આવે એટલે આપણી બુદ્ધિ ટૂંકી હોય એટલે આપણે એવો જ વિચાર કરીએ. પરંતુ આપણે સર્કસ જોઈએ તો સર્કસની અંદર બધા વાઘ ફરતા હોય છે. એનો જે ટ્રેનર હોય એ વાઘ પાસે ઉપર ઊભો રાખે, ગમે તે એને એક વોલીબોલ હોય એના પર એનો પગ મુકાવે, ગમે એવી રીતે વાઘ પાસે લોકોનું રંજન થાય એવી એ ક્રિયા કરાવે છે. તો માણસ જો કરી શકતો હોય તો આ તો પરમાત્માનું સર્જન છે. કોને શું ક્યારે કરાવવાનું એ સ્વિચ એના હાથમાં છે. એ સ્વિચ ઓફ કરે એટલે બધું બંધ થઈ જાય, ઓન કરે એટલે ચાલુ થઈ જાય. એટલે જે વાઘની અંદર જે મારવાની ઇન્સ્ટિંક્ટ હતી એ ઇન્સ્ટિંક્ટને એમણે ઓફ કરી દીધી. અને પછી એની અંદર સાધુની અંદર આવા સાધુ એ મારો જ્ઞાન કરે છે અને પરમાત્માના સંત છે આ, અને પરમાર્થનું કામ કરે છે, એવા સંતને કેમ મરાય એવું વાઘને જ્ઞાન કર્યું. પછી દહી પ્રદક્ષિણા 4, ગયા વાઘ તે વન મોજાર. અહીંથી અટકતું નથી, પરંતુ આ સાધુ જે છે એ પરમાર્થનું કામ કરનારા પુરુષ છે. આવા નિર્ભય નિર્ભીક એવા સાધુ એને મારાથી કેવી રીતે મરાય એમ સમજીને એ વાઘ 4 પ્રદક્ષિણા કરી ભગવાનના સાધુને. વાઘ કોઈ દાડો પ્રદક્ષિણા કરતો હોય તો ફાડી ખાય, તમને આમાં મળ્યા હોય તો, પણ એ સ્વામિનારાયણ ભગવાને કર્યું સાવજને ઉર જ્ઞાન. વાઘના ઉરમાં જ્ઞાન કર્યું અને એ વાઘ જે છે એ 4 પ્રદક્ષિણા કરી ગયા વાઘતે વન મોજાર. તો આ એક વાત જે છે અખંડાનંદ સ્વામીનો પરચો, એ સ્વામિનારાયણ ભગવાનના જે હરિભક્તો સંતોના પરચા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા એમાંનો એક આ પરચો છે. તો અતિ નિર્મલ મન ભય રહિત, પ્રભુ કા જ્ઞાન ગંભીર. એટલે જેને દૈવી થવું હોય એને મનને એકદમ નિર્મળ રાખવાનું, કોઈ પણ પ્રકારનો ભય એનાથી આપણે હતાશ થવાનું નહીં, ભયથી ડરવાનું નહીં. કેમ? તો કે નિર્ભય એવા સ્વામિનારાયણ ભગવાન એનો મને આશરો છે. નિર્ભયાય નમઃ. જે વનની અંદર નિર્ભય થઈને બેસતા અને પશુ પક્ષી ગમે એવા હિંસક જાનવર આવે તો પણ જેમને પરાભવ કરી શકતા નહીં એવા સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. નિર્ભયાય નમઃ. એ ભય રહિત, પ્રભુ કા જ્ઞાન ગંભીર. અને આપણા જીવમાં ભગવાનના વચનામૃત એનું જ્ઞાન સ્થિર કરવાનું, તો જ આપણે દૈવી તત્વ તરફ જઈ શકાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.